कि कबीर समुद्र की गहराई में हजारों मोती होय, कि कबीर समुद्र की गहराई में हजारों मोती होय, बगुला परख न जाणिए हंस चून चून के खाए। कि जे कबीर साहेब ने ये लोग था त्यारे ये लोग एवी बात करता कि जे अपने दरियो होय ने समुद्र एनी जे गहराई बतावे एनी जे तळेटी बतावे एमां हजारों मोती होय, पण ज्यारे आपणे बगलो अने हंसनी वात आवे त्यारे एवुं थाय छे कि जे बगलो छे ने એ હકીકત એનું જે રાજ છે, એનું જે રહસ્ય છે એ નથી જાણી શકતો। એની માટે જે બધી ચમકતી વસ્તુ છે, જે બધી સફેદ વસ્તુ છે એ એને બધી હરખી જ દેખાય છે। એને જરૂર દેખાય એમ લાગે, ભૂખ લાગે તો એને માછલા હાથમાં હોય તો એ હોતે એનું આરોહણ કરી લે છે। પણ જ્યારે હંસ હોય, હંસને એવો ખબર પડતો હોય કે આમાંથી મોતી કયા કહેવાય, હાચા જે ચૂનવાની વાત હોય ત્યારે એ મોતીનું ચરણ કરે છે। એટલે એવી જે વસ્તુ છે એ મનુષ્યની છે કે પરમાત્માએ જે બનાવ્યું છે કે જેવી રીતે આપણે ઇતિહાસની અંદર એવું કહેવાય છે કે સમુદ્ર મંથન થયું હતું ત્યારે સમુદ્ર મંથનની અંદરથી બધી વસ્તુ નીકળી હતી। એની અંદર રત્નો નીકળ્યા, એની અંદર કામધેનુ નીકળી હતી, એની અંદર અપ્સરાએ નીકળી હતી, એમની અંદર ઉચ્ચ શ્રવાય નીકળ્યો હતો, હજી અશ્વ બતાવે, એની સિવાય જે ઐરાવત બતાવે એ નીકળ્યો હતો, કોઈ લક્ષ્મી બાતા બતાવે એ હોતે નીકળ્યા હતા, અમૃતે નીકળ્યું હતું ને વિષય નીકળ્યું હતું। તો તેને કયા વ્યક્તિ પાસે કઈ કઈ વસ્તુ ગઈ એ કેવું થયું કે જે વ્યક્તિને એવું થયું કે જે બે રીતની વસ્તુ હતી। કોઈ વ્યક્તિ એવા હતા કે એના ભોગી હતા તો એણે એ વસ્તુ લીધી, કોઈ વ્યક્તિ એવા હતા કે જે કોઈ લેવા નહોતું માગતો તો પોતાનું બલિદાન કર્યું, કે જેમ કે શંકર ભગવાન બતાવે તો એણે જે એમાં એવું કહેવાય કે વિષ નીકળ્યું, જે હળાહળ વિષ નીકળ્યું એનું આરોહણ પોતે કર્યું હતું કે જેની માટે આ લોકો મહેનત કરતા। અમૃત જ્યારે અમૃત નીકળ્યું હતું તો કોઈ બધા ભૂલી ગયા હતા કે ભાઈ આ સમુદ્ર મંથન કરવા માટે બ્રહ્માએ આખું પોતાનું જે સ્થાન હોય એ મૂકીને અને આ જે મેરુ પર્વત છે એને બેલેન્સ કરીને રાખ્યા છે। વિષ્ણુ ભગવાને કૂર્મમાં અવતાર લઈને અને નીચેથી એને સપોર્ટ આપેલો છે। જે શંકર ભગવાન હતા એણે વિષ્ણુ આરોહણ કર્યું હતું કે જેને લીધે આપણે બધા બચી ગયા, પણ જ્યારે અમૃતાથમાં આવે તો કોઈને કોઈને કંઈ યાદ જ નહોતું। એટલે એ રીતનું છે કે જ્યારે સમુદ્રનું હકીકત મંથન થાય છે ત્યારે મંથન થતી વખતે બધાને એવું હોય કે આપણે આ લઈ લેવું, આ લઈ લેવું, આ લઈ લેવું। જે રીતે દુનિયાદારી છે, દુનિયાદારીમાં કોઈ પણ વ્યક્તિ નાનપણથી જ્યારે મહેનત કરતા હોય ત્યારે બધા એમ કહેતા હોય કે ભાઈ ભણવાનું ધ્યાન દે, આવું થાય, પછી ધંધામાં જાય, નોકરીમાં જાય, પછી જે ઘોરા પ્રસંગ આવે, મારે સંતાન આવે, એક પછી એક વ્યક્તિ સલાહ દેવાનું ચાલુ કરે કે ભાઈ તું આમ કર, તું આમ કર, પણ થાય કેવું સલાહ બધાની ત્યાં લગન કામ કરે, જ્યાં લગન પોતાના જીવનમાં કોઈ અર્થકચરો ન આવી જાય ને ત્યાં લગન। જ્યારે એવું થાય કે પોતાના જીવનમાં કોઈ આપત્તિ આવી ગઈ પછી એ બાબતની સલાહ કોઈ વ્યક્તિ ન આપી શકે, નકર ઓલા સામું કહી દે ભાઈ તો તારે ધ્યાન રાખવું હતું ને। એટલે એ રીતનું થાય છે। મૃત્યુલોક કેવું છે કે ઓલા નથી કહેતા કે ભાઈ સહકારની જરૂર છે, સલાહની નહીં, એ રીતના જીવનમાં જોવા મળશે કે આ સમુદ્ર મંથનની અંદર આજે સમુદ્ર મંથન હતો ને દેવતાઓને દાનોએ કરેલો હતો। હકીકત એક જે સમુદ્ર મંથન કહે છે ને આપણી અંદર જ છે, આપણા ઘટ ભીતર એક રત્નો, વિષ, અમૃત બધું પડેલું છે। બસ ખાલી આની માટે જે મહેનત જોઈએ, આ મહેનત કરવી પડે। તો મહેનત કઈ રીતની હોય? આ મહેનત એ રીતની હોય કે જે મંત્ર શક્તિ આપેલી છે આ મંત્રનો ઉપયોગ કરવાનો હોય, એની સિવાય જે ગુરુએ જે આપણને માર્ગદર્શન આપેલું હોય આ માર્ગદર્શનનું પાલન કરતાં કરતાં જે નામ હોય ને આની અંદર આગળની યાત્રા કરવાની હોય। એટલે ઘટ ભીતરમાંથી બધી રીતની વસ્તુ જે છે એ નીકળતી જ જાય છે। અને એનો અમુક ટકા જો થોડો ઘણો આભાસ જોતો હોય તો એવું હોતે ને કહેવાય કે કોઈ વ્યક્તિ પૂછે કે અમૃત હોય એનો સ્વાદ કેવો હોય, તો એક વખત એક વ્યક્તિ એવો જવાબ દેતા સાંભળ્યું હતું કે આપણે જે ખાંડ હોય, ખાંડને પાણીની અંદર હાકર હોય, હાકરને પાણીની અંદર પલાળ દેવાની અને સવાર થાય ને એટલે પાણી પીને જે રીતનું ગળું લાગે ને આ રીતનું અમૃતનો સ્વાદ હોય, એવો એક વ્યક્તિએ વાત કરી હતી। તો આ સ્વાદ પોતાના મોઢાની અંદર એમને હોતે ને આવી ગયા। જો કોઈ પણ વ્યક્તિ ધ્યાનસ્થાનમાં સ્થિર થાય તો કેસરી પ્રાણાયામની અંદર એમાં મહેનત કરતાં કરતાં એવું થાય મોઢાની અંદર કુદરતી રીતે એક રીતનો ગળસ પડતો એવો સ્વાદ આવે। એનો બે રીતના મતલબ થાય છે, એક હકીકત હોતે ને એ રીતનો એને એવો સ્વાદ આવે છે, બીજો કેવું થાય કે એની જે વાણી હોય ને પહેલાં નથી કહેતા અમર વાણી, એ રીતની એની વાણી થઈ જાય કે જ્યારે વ્યક્તિ પોતાનું મુખ ખોલીને કોઈ પણ પ્રકારની વાત ઉપર ચાલુ કરે, કોઈ આધ્યાત્મિક હોય, કોઈ ધાર્મિક હોય, કોઈ પણ બિઝનેસને લગતી હોય કે એવું કે કોઈકની પટ્ટી પાડવાની હોતી વાત કેમ હોય ન હોય, કારણ કે સામથારીએ છે એ પોતાની પાવર જેવી વસ્તુ છે। તમે લાઇટનો શેડો હોય કોઈ પણ જગ્યાએ આપો છો, એ ધારે તો પાણીનું બરફે કરીએ કે ધારે તો પાણીની વરાળ હોતે ને કરીએ કે। એટલે એ રીતનું છે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની સિદ્ધિ આવી ગઈ તો સિદ્ધિનો ઉપયોગ એ કોઈ પણ રસ્તા કરીએ કે પછી ઉપયોગના આધારે નક્કી થાય કે એનું ભવિષ્ય કઈ રીતનું ઘડાય। એટલે ઘણી વખત એવું કહેતા કે ભાઈ આપણે કેમ વાત કરીએ કે આગળ કે ભાઈ કબીર સાહેબ છે એ એવું કહેતા કે સમુદ્રની અંદર બહુ બધા મોતી રહેલા છે, પણ આમાં જે બગલો છે નાનકડા માછલા જ લીધે રાખે। આ બગલો જે છે ને એ આપણું મન છે। મન કેવું છે કે બે એક જગ્યાએથી આ વસ્તુ લઈ લો, બીજી જગ્યાએથી આ વસ્તુ લઈ લો, ત્રીજી જગ્યાએથી આ વસ્તુ લઈ લો। હકીકત એમ નક્કી કરે છે કે વસ્તુ લેવું એટલે આપણને મજા આવશે, એવું નથી વિચારતો કે વસ્તુ આપણી પાસે આવી ગઈ પછી આપણે શું કરશું। જો કોઈ પણ વ્યક્તિ સ્થિર થઈને એમ નક્કી કરે કે ભાઈ 1 વર્ષ 2 વર્ષ કે 10 વર્ષ મહેનત કરવા પછી આપણને સિદ્ધિ મળશે, કે એટલું ધનબળ મળશે, કે ભણવામાં એટલી ટકાવારી આવશે, કે આ કોલેજમાં જવું, કોઈ પણ જે કંઈ XYZ વસ્તુ આવતી હોય કે ભાઈ સંતાન પ્રાપ્તિ, લગ્ન, જે કોઈ વસ્તુ થતી હોય 2 સેકન્ડ પૂરતું નક્કી કરવાનું કે ધારો કે આપણને મળી ગયું, હવે આપણે શું કરશું, કારણ કે કલ્પના કરવામાં કોઈ વ્યક્તિ પાછો પડવાનો નથી, 2 સેકન્ડ પૂરતું નક્કી કરી લીધું કે આપણને મળી ગયું।
મળ્યા પછી તમે શું કરશો, એની પર જ્યારે વિચાર કરવાનું ચાલુ કરશો, પછી એમાં થોડાક આગળ નીકળજો કે ભાઈ હારું હાલો એટલું થઈ ગયું, હવે એટલું થઈ ગયું. એટલે એમ કરતાં કરતાં તમને ખબર પડશે કે જ્યારે પરમાત્મા આપણને બધું થઈ જાય ને તો તે મન જે છે ને તુપ્ત નથી થતું. છેલ્લે એવા કક્ષાએ પૂગી જાય કે હવે મને ખબર નથી મારે શું જોતું છે, એ કક્ષાએ પૂગી જાય ભાઈ એટલું થઈ ગયું. હવે તમે 2-3 વ્યક્તિને પૂછો એટલે ધીમે ધીમે છેલ્લેનો જવાબ એમાં કે પછી ખબર નહીં, તો તેને અંતમાં એના મોઢામાંથી એ જવાબ નથી નીકળતો કે હવે આપણે સંતુષ્ટ લઈ ગયા. નકર સારા વ્યક્તિઓ હોય, એક વખત મારા દોસ્તાર હતો, એના વિચાર જોવા જાય ને તો ઘણા ખરા અધૂરી અજ્ઞાની વ્યક્તિઓના કમ્પેરમાં ઘણા ખરા એના વિચારો સારા હતા. એક વખત અમે વાત કરતા હતા ને, વાતમાં મેં પૂછ્યું હતું કે ધારો કે ભગવાન આપણે આમ પ્રગટ થઈ ગયા હોય અને કે બોલ ભાઈ તારે જોતું એ માંગી લે, તારે શું જોતું છે, તો શું મેં તો ઓલા વ્યક્તિના વિચાર બહુ સારા હતા. એટલે એણે શું કીધું કે ભાઈ આપણે બીજું કંઈ નથી જોતું, ધન બળ બુદ્ધિ નથી કહેતા કે શારીરિક બળ આ કાંઈ નથી જોતું, આપણે ખાલી શું જોતું છે કે ઘરના જે આપણે 5-7 સદસ્યો હોય ને એની રીતે નામ ગણાય, મમ્મી પપ્પા ભાઈ બહેન ઘરના બધા કે 5-7 સદસ્યો હોય ને આનંદ મોજથી ખુશ રહેવા જોઈએ, એકદમ શાંતિથી એ લોકો મજા કરવા જોઈએ. એટલે ત્યારે વાત કરતાં એનું તારણ એવું નીકળ્યું હતું કે એક એટલી મોટી વસ્તુ એણે માંગી હતી, કેટલા હદ સુધી કહેવત કહે કે ખુદ પરમાત્માને હોતેની વસ્તુ ભેગી કરવી હોય ને તો બહુ મહેનત લાગી જાય. એટલે આપણે એમ કહીએ કેમ એવું, કોઈ પણ વ્યક્તિને ખુશ કરવા એમાં કેમ એટલી બધી મહેનત, ખુદ પરમાત્મા માટેનું એટલું અઘરું. એનું કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતે મહેનત કરે ને ત્યારે એવું થાય કે ભાઈ આપણે ધ્યાનસ્થમાં સ્થિર થઈ, ભણવામાં ધ્યાન દઈ, ધંધામાં ધ્યાન દઈ, તમે ધનબળ એકત્રિત કરી શકો, તમે મનને સ્મરણની અંદર લગાડીને પોતાનું મન હોતે ને એકત્રિત કરી શકો, મનને મક્કમ બનાવી શકો, સારા વિચારો લઈ શકો. પણ જ્યારે વાત આવે બીજા વ્યક્તિને ખુશ કરવાની ત્યારે એનો જવાબ એવો કે તમે કોશિશ કરી શકો. સામેવાળો વ્યક્તિ ખુશ થાય કે નહીં થાય સામેવાળા વ્યક્તિના હાથમાં છે. કદાચ તમે કોઈ પણ વ્યક્તિને ગમે એટલી સુખ સુવિધા આપી દો, કે જેવી રીતે જોવા જઈએ તો આપણે કહીએ કે ભાઈ હોનાની લંકા હતી, મંદોદરી બતાવે એ જ ત્યાં જ રહેતા હતા, એની સિવાય જે વિભીક્ષણ બતાવે, જે રાવણ બતાવે, કુંભકર્ણ આ બધા ત્યાં જ હતા, હોનાની લંકા હતી. તો હતી ને કેમ એનું મન સ્થિર નહોતું, એટલે પોતે જે સુખની પ્રાપ્તિ કરવો છે, જે આનંદ હોવો છે ને આ એનાથી વંચિત રહી ગયા. નકર એની સિવાય જે આપણે મંદોદરીનું ઉદાહરણ લીધું, સામે એમ સબરીબાઈનું ઉદાહરણ લ્યો, એની પાસે કોઈ વસ્તુ નહોતી, તો તેની પોતાના મનથી ખુશ હતા. એનું કારણ શું છે? કારણ કે એને જ્યારે એના ગુરુ મહારાજ મળ્યા ત્યારે એણે એમ જ કીધું કે ભાઈ આ 6 શબ્દ છે, આનું સ્મરણ કરજો, તમારે જે વસ્તુ જોઈએ ને ત્યારે મળ્યું. ત્યારે ઓલા લોકોએ ખાલી વાતમાં એમ કીધું કે તમારે શું મગાય. જ્યારે સબરીબાઈ એમ પૂછે કે તો કઈ વસ્તુ માગે, અમે તો ભીલ જ્ઞાતિના નાના મોટા વ્યક્તિ, અમને ખબર ન પડે. ત્યારે ઓલા લોકો એમ કે તારે કંઈ માંગવાની જરૂર નથી, જે પરમાત્મા પરબ્રહ્મ છે, જે વિષ્ણુ ભગવાનના અવતાર કહી છે, ખુદ રામાવતાર મૃત્યુલોકમાં થઈ ગયો છે ને એનો મને ખ્યાલ છે, તારે ક્યાંય જવાની જરૂર નથી. એ લોકો વનની અંદર ભટકતા જે રાવણ છે એની તલાશ કરતાં અહીંયા આવશે. જ્યારે અહીંયા આવશે ને ત્યારે તું પરમાત્માના દર્શન કરી લેજે. એટલે આ વાત ઉપર એ વ્યક્તિને વિશ્વાસ કેટલો કે એવું કહેવાય છે કે 17 વર્ષની ઉંમરે એને ખ્યાલ આવ્યો હોય અને 70 વર્ષની ઉંમર સુધી પોતે મહેનત કરતા હોય. એટલે હજી વર્ષ છે, અમુક શાસ્ત્ર પુરાણો પ્રમાણે લખેલા છે, અમુક શાસ્ત્ર પુરાણે આ વર્ષમાં થોડોક ફેરફાર છે, પણ જે કાંઈ હોય વ્યક્તિની જે ઈમાનદારી છે, જે વિશ્વાસ છે, આ એટલો અઢળક છે કે એની ઉપર પોતાની આગળની યાત્રા નક્કી કરે તો આરામથી કરીએ કે નકર જે જીવન હતા એ કઈ રીતનું થાય કે જેમ આપણે વાત કરતા હતા કે ભાઈ બગલો છે ને આ મન જેવું છે, એ નોખી જગ્યાએ તરાપ મારી ગયા. પણ જે હંસ છે એ ઓલા નથી કહેતા મોતી હોય ને વીણી ખાય. આ હંસ કઈ વસ્તુ છે? આ હંસ એવા છે કે જેટલા એવા સાધક કે જે ગુરુ મહારાજના કયાની અંદર છે એને એવો ખ્યાલ આવી જાય ભાઈ કઈ વસ્તુ મોતી છે ને કઈ વસ્તુ પથ્થર છે. એને ખબર પડે કે બધી ચમકતી વસ્તુ સારી ન હોય, એને એવી ખબર પડે કે કોઈ પણ વસ્તુનું આરોહણ ન કરે. એને કઈ રીતે ખબર પડે? એને એ રીતે ખબર પડે કે જ્યારે પહેલાં તો એને કાંઈ ખ્યાલ ન હોય, ત્યારે તો ફોનવાળી સિસ્ટમ આવી, ગમે ત્યારે ઘરે આપણે 8 વાગ્યા પછી આવવાનું છૂટો, તમે ગમે ત્યારે વાત કરી કે ભાઈ પ્રભુ કે ગુરુ મહારાજ આ રીતનું છે, એમાં શું રીતનું કરાય, એમાં એ રીતનું જે લોકો બરોબર લાગે એ રીતનો જવાબ દેતા હોય. ધારો કે એવું થયું કે ભાઈ ગુરુ મહારાજનું શરીર જ ન રહ્યું, અથવા તો એવું થયું કે આપણે એને એટલે દૂર સુધી છે કે ભાઈ ફોનથી કોઈ કોન્ટેક્ટ નથી થતો અને કોઈ ડિસિઝન લેવાનું થયું કે ભાઈ તાત્કાલિક એનું નિર્ણય લેવાનું છે, ત્યારે તમને એક ભાઈ રામબાણ ઇલાજ આપી દીધેલો છે કે જ્યારે કાંઈ ખબર ન પડે ત્યારે ખાલી સ્મરણ કરવાનું. અને સ્મરણ કરવાનો મતલબ શું થાય? સ્મરણ કરવાનો મતલબ બે રીતનો થાય કે ધારો કે કોઈ વ્યક્તિ છે એણે તમને કીધું કે ભાઈ સામે બેઠો અને ગાળ બોલે રાખો, એને તમને એટલા રૂપિયા દે. ઓલો વ્યક્તિ ગાળે બોલે લાગે પણ સામેવાળા વ્યક્તિને ખોટું ઘણી વખત ન લાગે. શું કામ? કારણ કે રૂપિયા દેશે ગાળું ખાવાનું, એની જેવું છે. પણ ધારો કે કોઈ વ્યક્તિ એવો છે કે હકીકત રીહમાં એવો અને ગરમ થઈને એને સામે ગાળ આપી સામેવાળા વ્યક્તિને, તો ઓલાને હકીકત ખોટું લાગે. એનું કારણ શું છે? શબ્દ તો બે એક જ હતા, પણ થયું કેવું, એક વ્યક્તિ ગરમાટમાં એને મનના જે વિચારો હતા ને એને શબ્દો યારે ભળી ગયા હતા. એવું જ આ મંત્ર હોતે છે કે મંત્રનું જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્મરણ કરે ત્યારે મંત્રનું સ્મરણ કર્યા પહેલાંનો જે મતલબ છે ને એ તમે સમજો. મંત્રનો મતલબ કઈ રીતનો થાય? તો મંત્રનો મતલબ એ રીતનો થાય કે એનો જે પહેલો શબ્દ છે અને એની સિવાય જે બીજો શબ્દ છે, એ બે શબ્દ એવા છે કે ધારો કે આપણે કોઈ વ્યક્તિને કામ દેવું હોય કે ભાઈ બ્રિજેશ આ કામ કરને, કે પરમાત્મા કામ કરને, કે ભાઈ આ વ્યક્તિ આ કામ કરને, તો આપણે કેમ પહેલાં વ્યક્તિનું નામ લે, એક પ્રકારનું સંબોધન કહે કે જે આપણે ગુજરાતી વ્યાકરણની માળામાં આવે. જે પહેલો જે શબ્દ છે એ જે 25 તત્વોની જે પ્રકૃતિ બનેલ છે એને નિર્દેશ કરીને કહે છે કે ભાઈ તમે અમારી વાત સાંભળો.
પછી જે બીજો શબ્દ છે એનો જે પાવર હાઉસ છે, જે આપણે સદગુરુ મહારાજ છે, એનો મતલબ સમજાય કે ભાઈ તમે અમારી વાત સાંભળો 1 મિનિટ. પછી જે ત્રીજો શબ્દથી ચાલુ થાય એ એવું થાય કે અમે તમને યાદ કરીએ છીએ. પછી જે ચોથો શબ્દ આવે એવું કહેવાય છે કે જે આખું વિશ્વ છે આખું અમારી અંદર છે, અને અમે છે ને આખા વિશ્વના અંદર છે. જો કે ખાલી આ એક લાઈન ઉપરથી હોત ને એવું કહેવત કે 1 કલાકનો સત્સંગ થઈ ગયો, પણ એનું ટૂંકું તારણ એ કહેવામાં આવે કે જે ધૃતરાષ્ટ્ર હોત ને ક્યારેક અજ્ઞાન અવસ્થામાં એક રીતની એવી વાત કરી નાખે કે ભાઈ મારી દુનિયા તો કેટલી છે, આખું બંધ કરું મને જ કંઈ દેખાતું નથી, મારો હાથ લાંબો કરું જેટલો હાથ લાંબો થાય ને એટલી જ મારી દુનિયા છે. જ્યારે આ વાત વ્યક્તિ સમજી જાય કે જે ચોથો શબ્દ છે એનો મતલબ એને એવો ખ્યાલ આવી જાય કે આખું વિશ્વ છે ને આપણી અંદર જ વિરાજમાન છે. એક પ્રકારના આપણને સંકલ્પ શક્તિથી ખાલી દેખાય છે, હકીકત નથી, અને પોતે પાછું નક્કી કરે કે તો હોતે ને આપણે સહી વિશ્વની અંદર, એટલે આપણે આપણું કર્મ હોય ને આ કરે રાખવાનું. આ ચોથો શબ્દ થાય. પછી જે પાંચમો શબ્દ થાય અને જે છઠ્ઠો શબ્દ થાય એવું કહેવા માગે છે કે કરતા હરતા કુદરત તમે છો, અમે કાંઈ નથી કરતા. જ્યારે કોઈ પણ વ્યક્તિ મંત્રનું સ્મરણ કરતી વખતે એક એવો નિર્ણય લઈ લે કે આપણે હવેથી જે કોઈ કામ કરીએ છીએ ને આપણે એના કર્મને કોઈ વસ્તુ હારે લેવા દેવા નથી, હવેથી જે કર્મ છે ને ફળ છે આ પ્રભુ જોવે. જ્યારે કોઈ પણ વ્યક્તિ એ નિર્ણય ઉપર આગળની યાત્રા કરે તો એવું થાય કે એનો જે માર્ગ છે, એનો જે અંત જે રસ્તો છે એ મોક્ષ તરફ જઈ શકે. નકર કેવું થાય કે ભાઈ જે મંત્ર હતો, જે મંત્ર ઋષિમુનિઓ પાસે હતો ને, જે સપ્ત ઋષિને આપેલો હતો, જે મંત્ર એની પાસે હતો, એનો એ મંત્ર એક દેવતાઓ પાસે હોતે ને, તો પછી ઇન્દ્ર હોય, વરુણ હોય, અગ્નિદેવ કે કોઈ પણ દેવતા હોય, એનો એ મંત્ર એના ગુરુ મહારાજ પાસે હતો, જે આપણે બૃહસ્પતિ કહેવાય છે, ગુરુ ગ્રહ કહેવાય એનું. એનો એ મંત્ર જે શુક્રાચાર્ય કહેવાય એની પાસે હતો. એનો એ મંત્ર જે બધા રાક્ષસો હતા નાની પાસે હતો. પણ ફરક ક્યાં પડતો હતો? જ્યારે કોઈ પણ વ્યક્તિ મંત્રનું સ્મરણ કરે ત્યારે મંત્રનું સ્મરણ કરતાં કરતાં એ બોલે છે તો એમ કે ભાઈ કરતા હરતા કુદરત તમે છો, તમે બધું કરો, પણ જો એટલું મળતું ને તો એટલું પહેલાં અમને આપી દો. એટલે નથી કહેતા કે ભાઈ હાજર નરવા રાખજો, ધંધામાં લાભ દેજો, એમ એ વસ્તુ હોતી ને ખોટી નથી. તમે પરમાત્મા પાસે કોઈ પણ વસ્તુ માગી લો, વસ્તુ એકેય ખોટી નથી, કારણ કે તમે પરમાત્માના બાળક છો. જેવી રીતે નાનું બાળક હોય એ રમતા રમતા એમ હોતે ને કે ભાઈ મને ચાકુ આપો, એ રમતા રમતા એમ હોતે ને કે ભાઈ મને મીઠાઈ આપો, એ ચટણી ભરેલો ડબ્બો હોય તેમ હોતે ને કે ભાઈ મારે લઈને મુઠ્ઠી ભેર ખાવું છે. એની એવી ખબર નથી પડતી કઈ વસ્તુ જોતી છે. ઇઝી ધ્યાન છે એ એના પિતા માતા રાખતા હોય છે, માતાને પિતા હોય કે ભાઈ કઈ વસ્તુ બાળકને દેવાય, કઈ વસ્તુ ન દેવાય, કઈ વસ્તુ નહીં દઈ તો એ તોફાન કરશે તો એને કઈ રીતે ફોહલાવો. આ જે ધ્યાન હોય ને આ કારીગરી છે ને માતા પિતાની હોય. એ નહીં વસ્તુ આમાં રાજી પડે કે જેવી રીતે કોઈ અજ્ઞાત બાળક છે એવી રીતે જે અજ્ઞાત સાધક છે એ તો કોઈ પણ વસ્તુ માગવાનો છે કે જેની વસ્તુ વિષ્ણુ ભગવાન લક્ષ્મી માતાને કહેતા એમ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વરદાન માગે ત્યારે લક્ષ્મી માતા હોય ને એમ કે કોઈ પણ વ્યક્તિ તમારા પાસે વરદાન માગે ને તમે ઘણી વખત ના પાડજો, અથવા તો ઘણી વખત તમે પ્રગટ જ નહોતો, તમને ખબર હોય ને વ્યક્તિએ માગવાનો છે તો આવું શું કામ કરો છો? તો વિષ્ણુ ભગવાન એવું કે ભાઈ યાચકનું શું છે? યાચક તો કોઈ પણ વસ્તુ માગી લેવાનું છે. કે જેવી રીતે કોઈ રસ્તા ઉપર ભિખારી બેઠો છે એ તો ગમે વસ્તુ માગી લે, અડધું રાજ્ય આપી દો. દાતારને નક્કી કરવાનું હોય કે ભાઈ આપણે જે વસ્તુ આપીએ છીએ એ પહેલાં આવલા ન કે આપણા ગજા બહારની વસ્તુ છે કે નહીં, આપણી પાસે પાવર છે કે નહીં. બીજું જોવાનું કે આપણે વસ્તુ સામેવાળા વ્યક્તિને આપશું તો સામેવાળા વ્યક્તિનો સદુપયોગ કરશે, દુરુપયોગ કરશે કે એની કેપેસિટી કેટલી છે. પછી એ જોવાનું કે એ વસ્તુનો એનો હકીકત એને શું ઉપયોગ કરવો છે, કે મોઢે ખાલી અલગ વાત કરે છે, એના અંતરસ્કરણની અંદર કઈ વસ્તુ છે. જો આપણી પાસે બધી નોલેજ હોય તો પછી આપણે એવું કહેવાય કે ભાઈ તો આપણે વ્યક્તિને દાન દઈ. નકર આપણે જૂની કહેવત નથી કે ભાઈ સોરભાઈને લાડવા જમણે ને એ જ ગામ ભાંગે, એની જેવી વસ્તુ ન થાય. કે તમે કોઈ પણ વ્યક્તિને સારું કરો છો તો તમને ખબર પડવી જોઈએ કે તમને જે સારું કર્યું હકીકત સારું થઈ રહ્યું છે કે નહીં. એવું નથી થતું ને કે તમે રસ્તામાં કોઈ મજદૂર વ્યક્તિ હોય એને ખાવા માટે કોઈ વસ્તુ આપીને એના જે ધનબળ હોય એના પાસે એક કટોરિયું જેવું લઈને બેઠો હોય, એવું નથી થતું ને. એટલે એ જીવનમાં શીખાય જેવું છે કે જે આપણે વાત કરતા હતા સત્સંગની અંદર કે જે હંસ છે ને એને એવો ખ્યાલ આવે કે કયા મોતી આરોહણ કરે. કયા મોતી આરોહણ કરવાનો મતલબ એ રીતનો થાય કે કયા સમયે કયું કર્મ કરે. કર્મ કરવા માટે એવું હોય, બધા વ્યક્તિને જીવનશૈલી અલગ અલગ હોય, બધા વ્યક્તિના જે રૂઢિચુસ્ત અલગ હોય, બધાની માન્યતા અલગ હોય, બધાની ઉંમર અલગ હોય, બધાની આજુબાજુની સમાજ હોય એ અલગ હોય. તો ફિક્સ નીતિ નિયમોના આધારે તો આપણે કોઈ પણ વ્યક્તિ ન બાંધી શકીએ, અને ફિક્સ નીતિ નિયમોના આધારે નથી બાંધી શકતા એ જ એનું બહુ મોટું કારણ છે કે આટલા મોટા ધર્મો, શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો કે અલગ અલગ આપણે ગ્રંથો જોઈએ, મહાભારત જોયો, રામાયણ જોયો, પછી એની સિવાય બાઇબલ હોય, કુરાન હોય, ગુરુ ગ્રંથ સાહેબ હોય, આટલા મોટા મોટા ધર્મ પુરુષોએ એટલા બધા ચોપડા શું કામ લખ્યા છે? આ ચોપડા એટલે જ લખ્યા છે કે જે સમયે જે રીતનું લાગ્યું કે જ્યારે ભગવાન બુદ્ધનો સમય એવો ત્યારે એને એ લોકો એવું કહીએ કે ભાઈ બુદ્ધમ શરણમ ગચ્છામિ, કે કોઈ પણ વ્યક્તિના બે હાથને ત્રીજું માથું જોડીને અને નક્કી કરવાનું કે ભાઈ માફ કરજો, ભૂલ થઈ ગઈ. બાકી એક ભિક્ષા પાત્ર લઈને અને નીકળી પડવાનું, ગમે એટલી પ્રોપર્ટી હોય તો હોય, ખાલી પ્રભુ ભજનમાં શરીર ન્યોચ્ચાર કરનાર. એની વસ્તુ કૃષ્ણ ભગવાન એમ હોતે ને કહી દે કે ભાઈ હેણા વગર હેણાવાનું પાપ નહીં, તમ તારે અર્જુન શસ્ત્ર ઉપાડી લે, તમ તારે સામે જેટલા ઊભા છે એક એકને વધારી નાખ. આ કૃષ્ણ છે. એને એ રામ હતા. રામે એમ હોતે ને કીધું હતું કે ભાઈ જ્યારે જરૂર પડે ત્યારે રાવણનો અંત કર્યા પછી હોતે ને ભગવાન રામના એવા શબ્દો હતા કે ભાઈ આપણે આનું હોતે ને જે ઓલા અંતરસ્કરણ ન કરીએ, એના શરીર હોય એની જે વિધિ કરવાની હોય
તો તેને આપણે વ્યવસ્થિત રીતે કરશું કે જેટલા રાક્ષસો એને હોતે જેવી રીતે કોઈ વ્યક્તિને એની પાછળ વિધિ કરવાની હોય એને આત્માના ઉદ્ધાર માટે એ બધી વિધિ આપણે કરશું. ત્યારે એની સમયે સુગ્રીવને એ લોકો એવો સવાલ પૂછે કે આ તો આપણે દુશ્મનના પક્ષના વ્યક્તિઓ છે, તો એની માટે શું કામ આપણે એટલી મહેનત કરીએ છીએ? એની બદલે આપણે જે સૈનિકો છે એને પાવરફુલ કરવામાં એમાં ધ્યાન ન દઈ. તે રામ ભગવાનનો મત શું હતો કે ભાઈ સામેના વ્યક્તિ જે લગન યુદ્ધ કરતા હતા ને ત્યાં લગન દુશ્મન હતા. એક વખત એના શરીરમાંથી પ્રાણ નીકળી ગયો પછીથી એમાં દુશ્મન અને મિત્રતા જેવું ક્યાંય નથી. પછી ખાલી એક માણસાઈ આડી આવે અને એના બે હોતે ને કારણ હતા. એક રીતે એવું કે એક માણસે કે જે આપણે ધર્મશાસ્ત્રોની અંદર કહેવાય છે કે અગ્નિ સંસ્કાર દેવો પડે. બીજે કેવું હોત ને કે જે ટાપુ હોય તો એ જે લંકાનો ટાપુ એવું બતાવે કે જે ફિઝિકલી જે જગ્યા બતાવે એટલી ટૂંકી બતાવે રણ ક્ષેત્રના આધારે કે જો એટલી બધી ત્યાં લાશ ને શરીર પડ્યું રહે તો એક પ્રકારનો રોગચાળો ફાટી નીકળી ગયો. અને ભવિષ્યમાં હોતે ને છેલ્લી ગાદી આપણે કહેવાય છે કે વિભીક્ષણને દેવાની જ હતી એટલે રામ ભગવાનને એની ઉપર હોતે નજર હોય એટલે એક વૈજ્ઞાનિક રીતે એક એવું તારણ કે એક એવો તર્ક આપણે કહી ગયું. બાકી જે મેઇન પોઈન્ટ હતો એ તો એ રીતનો હતો કે કયા વ્યક્તિને કયું કર્મ કરવું. એનો કોઈ ફિક્સ નીતિ નિયમો નથી. પણ ધારો કે કોઈ એક વ્યક્તિ સવાલ પૂછે કે કાંઈક કે ઓલા ન કહે કે 2-3 માર્ક્સમાં નહીં તો 4-5 માર્ક્સમાં જવાબ તો આપું કે કઈ રીતનો કરીએ, તો એનું એ રીતનું આખું જીવન હોવું જોઈએ. હવે આપણે જે જીવનશાળા છે ને એક એકદમ આદર્શ વ્યક્તિ તરીકે લઈને માનીએ છીએ કે જો કોઈ હોય 100% આદર્શ હોય. કેમ કહેવું કહે કે ખુદ પરમાત્મા પરબ્રહ્મ હોય તો એનું જીવન આ ટાઈપનું હોય કે બાકી આપણે તો કોઈ એવું ન જ કહીએ કે કોઈ વ્યક્તિનું જીવન આવું જ હોવું જોઈએ. ધારો કે કોઈ વ્યક્તિ જીવન છે નાનોથી એનો જન્મ થાય છે ત્યારથી એવું કહેવાય છે કે જાલગન એની બહારની દુનિયાદારીની સમજણ આવે ત્યારથી એવું કહેવાય છે કે એના હાથમાં કોઈ કર્મ છે જ નહીં. એને કોઈ ખ્યાલ જ નથી આવતો કોઈ વ્યક્તિ સાચો છે ખોટો છે એટલે એને કોઈ નીતિ નિયમો લાગુ નથી પડતા. એને જેમ બરોબર લાગે એ રીતે જિંદગી જોઈએ છે. નીતિ નિયમો લાગુ પડે ને એના માતા પિતાને લાગુ પડે કે ભાઈ કઈ રીતનું જીવન એનું પસાર કરવાનું, કઈ રીતને એને મોટો કરેલું એનું વિચારી. હવે ધારો કે વ્યક્તિ મોટો થઈ ગયો સ્કૂલ ટાઈમની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ જાય ત્યાં લગન નવી સિસ્ટમની તો આપણને એટલો બધો આઈડિયા નહીં, પણ જ્યારે અમે ભણતા ત્યાં લગન 10મા કે 12મા ધોરણ સુધી એવું હતું કે ફોન લઈ જવાની જ હોય 100% મને હતી. એટલે જે બહારની દુનિયા હતી ને એનાથી એક પ્રકારનો વિખૂટો વ્યક્તિ હતો. પછી થયું તે જ્યારે કોલેજમાં વ્યક્તિ આવે ત્યારે એની પાસે ઘણા ખરા હદ સુધી છૂટછાટ આવે. છૂટછાટ આવ્યા પછી એક આદર્શ વ્યક્તિને શું કરવાનું હોય. એટલે આદર્શ વ્યક્તિ એટલે પહેલાં તો આપણે એમ માની લઈએ કે કોઈ પણ પહેલાં એકાદા ધર્મ એરે જોડાયેલો હોય, સ્વામિનારાયણ હોય, વૈષ્ણવ હોય, મુસલમાન હોય તો એનો ધર્મ, ક્રિશ્ચન હોય તો એનો ધર્મ, અને મેન તો આપણે નામવાળા હોય તો એવું માની લઈએ છીએ કે જો કોઈ પણ વ્યક્તિની ઉંમર 21 વર્ષની અંદરની હોય ને એના માતા પિતા પાસે મંત્ર હોય તો એવું કેવું કહે કે એના કિસ્મતમાં એવું લખાણ હોય કે 21 વર્ષ પહેલાં એના કિસ્મતમાં નામ આવી જાયેલું હોવું જોઈએ. જો એ નામ ન આવે અને વ્યક્તિ લેતો નથી અથવા તો તેનું કારણ એ થાય કે કુદરત એવું કરે, પ્રકૃતિ જે હોય 21 વર્ષ પછી એની ઉપર ચાવી ટાઈટ કરે, એને બધી રીતે એવો પ્રેશરમાં લાવે કે સમજણની તો મજબૂરીથી હોતે. જો એના કિસ્મતમાં મંત્ર લખેલો હોય ને તો એ 21 થી 42ની વચ્ચે લઈ લે. અને જો એવું છે કે એને કિસ્મતમાં લખાયેલો જ નથી તો એ વ્યક્તિ ગણવાનો જ નહીં, તો અજ્ઞાની વ્યક્તિને આ બેમાં કંઈ ફરક નથી. પણ આપણે એવું માની લઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ એવો છે કે જેની પાસે નામ છે અને એમાં મહેનત કરે છે. હવે એની પાસે નામ છે ને મહેનત કરી છે તો કોલેજનો જેવો એનો સમય ચાલુ થાય એટલે એ બહુ હદ સુધી ફ્રી વ્યક્તિ થઈ જાય. તો ફ્રી વ્યક્તિ થાય ને એટલે એને એમાંથી બચાવવા માટે એની પાસે બીજું કંઈ થાય કે ન થાય એને પોતા તરફથી કોશિશ કરવાની કે બેહવાની જે 5 મિનિટ પહેલાં હોય ને એને સિક્યોર કરવાની કે 24 કલાકમાં એક ટાઈમ રાખી લેવાનો કે ભાઈ એટલો ટાઈમ આપણે ધ્યાનમાં બેહવાનું જ છે. પછી હોસ્ટેલમાં રહેતા હોય કે ઘરે રહેતા હોય એટલે એને એની જીવન કઈ રીતે જીવવાનું એક પ્રકારનું 24 કલાકનું ટાઈમ ટેબલ નક્કી કરી નાખવાનું કે ભાઈ એટલા વાગે જવાનું આવવાનું સ્કૂલે. કારણ કે એની માટે પ્લાન કરો બહુ અઘરી વસ્તુ ન કહેવાય. પહેલાં અઠવાડિયામાં એને ટાઈમ ટેબલનો ખ્યાલ આવી જાય, કોલેજવાળા આપી જાય એટલે એ આખો ટાઈમ ટેબલ નક્કી કરી નાખવાનું. નક્કી કરીને એની રીતે જીવન જીવન એમાં કઈ કઈ વસ્તુ એને રખાય. તો પહેલું તો ભણવા ગયા છે એટલે ભણવાનું એ લેસન કે જે કંઈ વાંચવાનું આવતું હોય કોલેજમાં જેની જેવી કેપેસિટી એ પ્રમાણે. ત્રીજી વસ્તુ એ કે જે આપણે ધ્યાનની વાત કરી. ચોથી વસ્તુ એ આવે કે મહિને કે જે કાંઈ યુટ્યુબને વિડીયો આવતો હોય કે સત્સંગની અંદર અથવા તો અહીંયા હોય તો આવી શકતો હોય તે એક વસ્તુ આવે. પાંચમી વસ્તુ એવી આવે કે ધારો કે જે ફ્રીનો સમય છે ત્યારે એને જે કંઈ એની ભાષામાં લાગતો હોય કે ભાઈ આપણે કોલેજ પૂરી કરશું, નોકરી બાબતે આ વસ્તુની જરૂર પડે, એ શીખવાનું ચાલુ કરવાનું, એનો અમુક ટાઈમ ફાળવી દેવાનો, ભાઈ એટલા કલાક એટલી મિનિટ સુધી આ કામ કરવાનું. એની સિવાયનો ફ્રી સમય એવો હતો ને કીધેલો છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને મનોરંજનની કોઈ પણ વસ્તુ કરવાની. મનોરંજન એવી વસ્તુ કે કોઈ પણ વ્યક્તિને ગેમનો શોખ હોય, કોઈ પણ કાર્ટૂન પિક્ચર ફરવાનું, તો થોડોક એક ટાઈમ ફાળવીને ફિક્સ રાખવાનું, ભાઈ એટલા ટાઈમ સુધી કરવાનો, આનાથી બ્રેક રાખવાની. આ મનોરંજનવાળી વસ્તુ એટલી છે કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને છૂટછાટ મળવામાં ચાલુ થાય પછી એવું થાય છે કે એનાથી લિમિટ બહારના વ્યક્તિ આજુબાજુવાળા બહુ મનોરંજન કરતા હોય, પોતે 6 મહિના વરસથી કંટ્રોલ કરીએ ગયા ભાઈ આપણે આમ જ જિંદગી જીવવાની, આમ જ કરવાનું, આમ જ કરવાનું. એક ટાઈમ એવો હોય જ્યારે વ્યક્તિ થાકી જાય, એ થાકે નહીં એટલે એની માટે 3-4 કલાક એવા નાખેલા હોવા જોઈએ કે ભાઈ એટલો ટાઈમ આપણે મોજ મસ્તી કરવાની. એટલે 4 વર્ષનો એ પલટો પાર કરનાર એક વખત પાર થઈ જાય. પછી તો નોકરી તો આપણે કહીએ કે મહેનત અને કિસ્મતના આધારે હોય એ મળી ગઈ. એની પછીનો જે સ્ટેજ આવે ત્યાંથી 2 રસ્તા છૂટા પડે કે જે આપણે વ્યવહારિક જ્ઞાન આવે. એમાંથી એક વ્યક્તિ એવું નક્કી કરે છે કે ભાઈ આપણે મેરેજ કે એ રસ્તા ઉપર હાલવું છે ને એના લગ્નના રસ્તા ઉપર હાલવું છે.
એક વ્યક્તિ એવું નક્કી કરે કે આપણે સંન્યાસ આશ્રમમાં જવું છે, આપણે કુંવારું રહેવું છે. હવે આમાં જેન્ટ્સ હોય કે લેડીઝ હોય કે ભાઈ લેડીઝમાં હોતે ને જે આપણે સ્વામિનારાયણ અને વૈષ્ણવ ધર્મની અંદર હોતે ને સાધ્વી ટાઈપનો એક પોસ્ટ આવે છે કે એમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છાથી જઈ શકે, એવી રીતે જેન્ટ્સ હોતે ને પોતા તરફથી જઈ શકે. અને બે રસ્તા હોય 100% રેડી હોતે ને કહેવાય છે. કારણ કે જો તમે શાસ્ત્રા પુરાણ જોવા જાઓ તો આપણે કહી છીએ એ રીતે કે ભાઈ જે સબરીબાઈ હતા એ હોતે કુંવારા બતાવે, સામે એની સિવાય જે આપણે સતી અંશો એને એ લોકો બતાવે તો એના લગ્ન થઈ ગયેલા બતાવે. એટલે બે રસ્તા નારી માટે બરોબર છે. પછી જે નરની વાત આવે તો નર માટે હોતે જોવા જઈએ રામકૃષ્ણ આ બધા એવા હતા કે જે લોકોએ મેરેજ કરેલા હતા. પછી આની સિવાય જે પરશુરામ બતાવે, જે રામકૃષ્ણ પરમહંસને એ લોકો બતાવે, કે જે આપણે સ્વામી વિવેકાનંદને એ લોકો બતાવે, કે આપણે હનુમાનને એ લોકો બતાવે, તો એવું બતાવે કે ભાઈ એ લોકો ફકડ ગિરધારી હતા. એટલે બે રસ્તા પોતપોતાની રીતે બરોબર છે. તો બે રસ્તાની જીવન કેવું હોવું જોઈએ. ધારો કે એમાંથી કોઈ વ્યક્તિ એવો છે કે જેને વ્યવહારિક રીતે એવું નક્કી કર્યું કે આપણે મેરેજવાળા રસ્તે હાલવું છે, તો મેરેજવાળા વ્યક્તિને બહુ હદ સુધી એક રીતની જીવન એવી હેલી થઈ જાય કે વ્યક્તિ જલ્દી ભટકી ન હોય. કારણ કે એનો જે 24 કલાક હોય ને આખો પોતાના જે ધનબળ હોય, કમાવા માટે જે જોબ માટે મહેનત કરતો હોય કે ધંધા મહેનત કરતો હોય, એમાં ઘરબારમાં પછી મેરેજ કરાવે એટલે વ્યવહારમાં બધામાં એનો ઘણો ખરો સમય હોય છે. એટલે એને પોતા તરફથી એક જ કોશિશ કરવાની રહી કે જે આપણો ટાઈમ છે ને 5 મિનિટનો એ ધ્યાનમાંથી બચીને ગમે એમ કલાક સુધી પુગાડી દેવાનું. કલાકનું આપણે કારણ એટલે દઈએ છીએ કારણ કે જો એ વ્યક્તિ મેરેજની કક્ષા સુધી પૂગી ગયો હોય તેની ઉંમર 25 વર્ષ આજુબાજુ થઈ ગઈ હોય. જો કોઈ પણ વ્યક્તિ કલાક ધ્યાનની અંદર સ્થિર થાય ને તો 25 ને સામે 36 વર્ષ સુધી જો કોઈ વ્યક્તિ સતત સ્થિર થઈને ધ્યાનમાં બેસી ગયા તો એની ઉંમર એમ કહે કે 25 ને 36 તમે સરવાળો કરો તો 70 થી 75 કે આપણે 65 થી 75 વચ્ચેનો સમય આવે. પછી વ્યક્તિ ઉપર આધાર કેટલી દાંડી પાડે છે. એટલે કેવું કહેવાય છે કે એક એનો એન્ડ ટાઈમની નજીક આવવાનું ચાલુ થઈ શકે. એટલે એની માટે હોય કે કલાક ધ્યાનમાં સ્થિર કરવાની પૂરેપૂરી કોશિશ કરવાની જો આ રસ્તા ઉપર હાલતો હોય તો. પછી ધારો કે કોઈ પણ વ્યક્તિ બીજા રસ્તા ઉપર હાલતો હોય એટલે ઓલા જેવું થયું કે આ વ્યક્તિ માટે એક જ નિયમ લાગુ પડે, ગમે એમ થાય 5 મિનિટથી કલાક સુધીની પોતાની જે મહેનત હોય ચાલુ રાખવાની. બીજું જે કે પ્લસ માઇનસ ચાલતું હોય તો ગુરુ મહારાજની રીતે પોતે હકાવતો જતો. હવે કોઈ પણ વ્યક્તિ બીજા રસ્તે હાલે છે કે જે આપણે નથી કહેતા કે એણે ફકડ ગિરધારી રહેવાનું નક્કી કર્યું કે ભાઈ આપણે મેરેજ નથી કરવું, આપણે કુંવારું રહેવું છે, જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, તો એની માટેનું જીવન કેવું હોવું જોઈએ? તો એની માટેનું જીવન એવું હોવું જોઈએ તો કે એ વ્યક્તિમાં ફરક એ પડે કે વ્યક્તિ ફ્રી બહુ થઈ શકે. કારણ કે સૌથી પહેલાં તો ઘર બહાર નથી એટલે વ્યવહારમાં હોતે ને એનું ઘણું ખરું ઓછું થઈ જાય. બીજું એવું થાય કે જે ધંધો હોય એમાં કમાણીમાં હોતે ને પોતા તરફથી એવું થઈ જાય કે આપણે બહુ એટલી બધી જરૂર નથી, ખાધા પૂરતું થઈ ગયું બહુ. તો એનું જીવન એ રીતનું આખું હોવું જોઈએ કે એને શક્યતા સૌથી પહેલું કામ એ કરવાનું હોય કે જે ધંધોનો વ્યવહાર હોય ને એમાંથી કેમ ઓલા કોલેજવાળો સમય હતો એવો કરી નાખવાનો કે 24 કલાકનું જે આખું બંધારણ છે ને એ બાંધી લેવાનું કે એટલો સમય એને ધ્યાનસ્થાનની અંદર સ્થિર થવાનું, એટલો સમય સત્સંગમાં રહેવાનું. એમાંથી ધારો કે કોઈ સમય હજી હોતે ને વધે છે તો આપણે સ્વામિનારાયણમાં કે વૈષ્ણવ સંપ્રદાયમાં એવું નથી કહેતો કે ભાઈ ઓલો કાનો હોય મૂર્તિને નવડાવે ખવડાવે, આપણે કોઈ વ્યક્તિનું વૃદ્ધત્વનું શરીર આવે તો એ લોકો એક આખી મૂર્તિની પૂજાપાઠમાં જ સમય નાખી દે છે. આ ભલે કોઈ પણ વ્યક્તિ, ઘણા વ્યક્તિ એવું કે ભાઈ એક મજાકવાળી વસ્તુ છે, ઘણા વ્યક્તિને બહુ આદરથી ગણે, પણ સમજેલા વ્યક્તિનો એવો મત છે કે જ્યારે કોઈ વ્યક્તિ 24 કલાક ફ્રી છે કે ખાસ કરીને એવું કે જ્યારે એવા વ્યક્તિ થાય કે જેના લગ્ન થઈ જાય પાછળના સંતાન હોય એ કામે ચડી જાય પછીનો જે સમય આવે આ હોતે ને એવો કહેવાય ત્યારે એની માટે આ હોતે ને બરોબર છે કે કોઈ પણ રૂપમાં સેવા સત્સંગ સ્મરણને અને 24 કલાકમાં એવી વણી લેવાની કે વ્યક્તિ ફ્રી ન હોવો જોઈએ. કારણ કે જો કોઈ પણ કારણોસર વ્યક્તિ ફ્રી થયો તો એવું થયું કે એને આખી જિંદગીની ઊંધીની ચતી કરી નાખે. એ વ્યક્તિના ઓલા ધનોત્પન્ન થવાનું કારણ જ એ થાય કે વ્યક્તિ ફ્રી નથી. એટલે એની માટે બહુ મહામંત્ર જે બનાવી નાખો કે વ્યક્તિ ફ્રી ન રહેવો જોઈએ. આ એક એવો વ્યક્તિ થાય કે જેને આપણે આગળ જતાં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે મેરેજ કક્ષામાં નથી જવું, સંન્યાસ આશ્રમમાં જવું છે. એને ધ્યાનસ્થ ઉપર ફોકસ રહેવાનું, સત્સંગમાં ફોકસ રાખવાનું હોય. બાકી જે મોજ શોખ હોય ધીમે ધીમે કરવા કરતાં એવું થાય કે જોવાના એને ઓછા કરવાના થાય. કારણ કે જો કોઈ પણ વ્યક્તિ એવું નક્કી કરે કઠણ થવું છે ભાઈ આપણે મોજ શોખ નથી કરવા તો એ થાય એવું એને મન ઉપર પ્રેશર વધતું જાય ધીમે ધીમે. એક સમય જતાં એવું થાય કે ઓલા સ્પ્રિંગની જેમ ઉછળ છે. એટલે એને કેવું કરવાનું, જે સારા વિચારો છે એ લેવાના ચાલુ કરવાના, ઓલા જે વિચારો હોય એ કાપવાના ચાલુ કરવાના. એની માટે જે સ્મરણ છે ને બહુ સારો સપોર્ટ ભજવે અને જે સત્સંગ છે હોતે એનો બહુ સારો સપોર્ટ ભજવે. એટલે આ રસ્તા ઉપર હાલવાનું. પછીથી એવું થયું હવે આ જે વ્યક્તિ હોય ને આ તો જે એનું વૃદ્ધત્વ હોય ત્યાં સુધી આની જે જીવનશૈલી છે ને એક જ હરખી હોય કે જેવી રીતે આપણે વાત નહોતા કરતા સબરીબાઈનું કે 17 વર્ષના આયુષ્યથી જે છેલ્લે સુધીનું આયુષ્ય હોય ને ત્યારે તમે એનું એક જીવન ક્યારે નોટિસ કર્યું? એને એમ કીધું હતું કે ભાઈ રામ ભગવાન હતા, એનો જન્મ થઈ ગયો છે, એ આ રીતે એના લગ્ન થાય, સીતા માતાને ગોતતા એ લોકો આવશે. એટલે કોઈ પણ વ્યક્તિ થોડું કે ગણિત આવડતું હોય આપણે માની લઈએ છીએ કે ભાઈ સબરીબાઈ એટલા બધા ભણેલા નહોતા પણ એટલી તો ખબર પડતી હોય કે ભાઈ આ વ્યક્તિ મિનિમમ 25-30 વર્ષ સુધી તો એના લગ્નનો સમય આવે કે નહીં. પછીથી એને જે આખી કથા કીધી હતી એ પ્રમાણે એટલા વર્ષ પછી વ્યક્તિ આવવા જોઈએ.
તો તેને સબરીબાઈએ શું કામ ચાલુ કર્યું કે ભાઈ ગુરુ મહારાજે કીધું રામ આવશે એટલે બીજા જ દિવસથી રોજે રોજ બોર વીણવા જવાનું, રોજે રોજ બોર ખાઈને હેઠા કરીને ચેક કરીને નાખો, ટોપલો ભરી નાખવાનો. બીજું હું ફૂલથી આખો રસ્તો શણગારવાનો. આ રોજે રોજનું એનું કામ થઈ ગયું કે નૈન કાય લાવ્યા તો નૈન કાય લાવ્યો તો એને એમ તો ખ્યાલ આવે ને કે અત્યારે રામની ઉંમર એટલી છે, અત્યારે ન જ આવી ગઈ, તો તેને એને જે આખું 24 કલાક છે ને એને વણી લીધી હતી. આ એક બહુ પોઝિટિવ રસ્તો કહેવાય. આવું એક નારી દ્રષ્ટિએ આપણે બીજા એક વ્યક્તિનું હોતે એને ઉદાહરણ બતાવે છે કે આપણે જે જ્યારે સીતાને એની શોધમાં નીકળ્યા હોય ત્યારે હનુમાનનો જે આખો કાફલો હોય ને જાતા જાતે ગુફાની અંદર જાય અને ગુફાની અંદર સતી હંસોયા જે આપણે બતાવે એની સિવાય બીજા એક નારી બતાવે એ એની અંદર નીકળે. તો જ્યારે એ લોકો નીકળે ત્યારે એને પૂછે ને કે તમે શું કરો છો? ઓલા લોકો એમ કે ત્રેતાયુગ આવ્યું અમે સતયુગથી ધ્યાનમાં બેઠા હતા કે જે અમે નારી બતાવી. ત્યારે એનું કારણ હોતે ને એ રીતનું કહેવાય કે જ્યારે એનો ખ્યાલ આવ્યો કે આપણે શરીરથી આજ્ઞા કેન્દ્રની અંદર પ્રાણ હોય એને સ્થિર કરી શકીએ છીએ અને હેરવેર આપણે કોઈ પણ ઉંમર રહે કે લેવા દેવા નથી રહેતું, ત્યારે વ્યક્તિ ત્યાં સ્થિર થઈ જાય છે. એટલે કોઈ પણ રીતે વ્યક્તિને એ રસ્તા ઉપર હાલો ને કે સમય કાપો અને ઊંધા રસ્તે ન જાઓ. હવે ધારો કે કોઈ વ્યક્તિ એવો થયો કે ભાઈ જી એને મેરેજ કરેલા છે અને એના સંતાન પ્રાપ્તિ થયા છે અને સંતાન પ્રાપ્તિ થઈ એની મોટા થાય છે, તો એનું પાલન પોષણ કઈ રીતે કરવું? તો એમાં હોતે ને એવું થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું પાલન પોષણ કરવાનો સમય આવે ત્યારે 1 વર્ષથી જે 3 વર્ષનો સમય આવે કે જ્યારથી એને બહારની દુનિયાનો ખ્યાલ નથી આવતો ત્યારથી એક જ રીતની એની કોશિશ કરવાની હોય કે કઈ રીતે એનું જે શરીર અને મન છે ને આ મજબૂત રહે. એને કોઈ સલાહ સૂચન દેવાની એવી રીતે કોશિશ કરવાની કે જેમ કે હું નાનો આમ થતો જેવું તો બોલતા આવડતું તો તેને પ્રભુ મારા પાસે સાખી બોલાવડાવતા. તમે કોઈ પણ બીજા પિક્ચરની વાત કરો કે સાખી બોલો, એની માટે બે હરખું છે કે એની માટે તમે એમ કહો કે ભાઈ બટ અહીંથી ઊભો થઈને આ વસ્તુ લઈએ, એની બદલે એમ કહો કે જાતો ઓલું કપડું ત્યાંથી લઈએ તો કે ઘરના કોઈ પણ કામકાજ છે એ હોતે એને એ રીતે કરાવો કે જાણે રમત ભલે એની માટે થતી હોય. એટલે જ્યારે એ બાળક મોટું થાય ત્યારે નર હોય કે નારી હોય મહેનત થોડુંક થાય, જેના કામ હોતે ને એની પાસે જે થતો એ કરાવતા રહેવાની, એની માટે રમત જ છે. પછી એની સિવાય જે ફોન આવે એ હોતે ભલે ઘણા વ્યક્તિઓ એમ કહેતા કે ભાઈ આનાથી દૂર રાખો કે આને સપોર્ટમાં રાખો, તમે કોઈ પણ રસ્તો વાપરી શકો, પણ સરવાળે એવું થાય છે કે જેમ જેમ તમે એની અંદર આગળ નીકળતા જાઓ ત્યારે એક ટાઈમ એવો હોય કે તમે એને બ્રેક મારતા શીખવી પડે. જેમ એની ઉંમર વધતી જાય, દુનિયાદારીની ખબર પડતી જાય, જ્યારે એને ખબર પડે કે ભાઈ હવે ડારો દે છે ત્યારે એનો ઉપયોગ કરવાનું ચાલુ કરો. પછી કેવું થાય ત્યાંથી 2 પ્રકારના માતા પિતા થાય છે. એક એવા માતા પિતા હોય કે જેને કંઈ ફરક જ નથી પડતો સંતાન કઈ રીતે રહેશે, કે જે બહાર ફોરેનમાં કેટલી જગ્યાએ જોવા મળે, તમને બહાર હોતે ને ઘણા વ્યક્તિઓ જોવા મળે કે એના સંતાન ક્યાં હોય શું કરે એને કંઈ ખબર જ ન હોય, એ એની રીતે જિંદગી જીવતા હોય, એની રીતે જિંદગી જીવતા હોય. તો એની માટે એવી સલાહ છે કે જો થાય ને તો વહેલી પેઢી હોય ને એને થાય ને એટલી સમજણ આપો ને એનું થોડુંક ધ્યાન આપો. એની છે એમાં કંઈ ડીપમાં જવાની જરૂર નથી, કારણ કે એના તમને યુટ્યુબમાં કેટલા વિડીયો મળી જાય, કેટલા સલાહ દેવાવાળા મળી જાય. ઊંધી જગ્યા છે ને ત્યાં સલાહની જરૂર છે કે કોઈ વ્યક્તિ એવા છે કે સંતાન થયા ને એને હું નક્કી કર્યું કે ભાઈ આપણે આનું જ ધ્યાન રાખવું છે, નાને ઝરકી તે ખ્યાલ રાખવો છે, અને આખી દુનિયામાં જે છે આપણું જ છે, કે જે આપણે કૃષ્ણ અવતારની અંદર એવી વાત કહેવાય છે કે જ્યારે એ લોકો નક્કી કરે કે ભાઈ કળયુગની અંદર માતા પિતાઓ આ કેવા કહીશે. તમે એક વ્યક્તિ ઉદાહરણ હોતે જે કે ભાઈ ગાય હોય ને એ એને જે વાછળ હોય એને ચાટતી હોય કે વાગ્યોને ચાટતા એટલી ચાટે કે ત્યાંથી લોહી નીકળવા મળે, તો હોતે એનું ધ્યાન નથી રાખતી. કે ઘણા વ્યક્તિ એવા થાય કે એને ખોટા ચાગલા કરે તો ત્યાં હોતે ને બ્રેક રાખવાની એ હોતે ને શોર્ટમાં પતી જાય. હવે એક માતા પિતા તરીકે હકીકત કઈ એક આદર્શ વ્યક્તિનું જીવન હોય તો એ કઈ રીતનું જીવન હોય કે કોઈ એક બાળક છે અને એની માટે એક ઉદાહરણ બહુ વ્યવસ્થિત લાગુ પડે છે કે એક વખત એવું થાય કે એક જંગલ હોય એની અંદર ઋષિમુનિ અને ઋષિપત્ની 2 વ્યક્તિ રહેતા હોય. હવે હજી 2 વ્યક્તિ રહેતા હોય ને એમાં થાય એવું છે ઋષિપત્ની એના ગર્ભવતી થાય. ગર્ભવતી થાય એટલે શરીર જે એનું હોય એટલું બધું કામ ન કરી એટલે થોડું ઘણું કામકાજનો સપોર્ટ એમ જે ઋષિમુનિ હોય એ થોડુંક સપોર્ટ કરાવે, થોડાક એને સાધકો હોય એ થોડોક સપોર્ટ કરે, એમ કરીને જે પેલું બાળક હોય એનો જન્મ થાય. પછી થાય જે બીજા બાળક હોય ને એની માટે પ્રેગ્નેન્ટ થાય. જે પેલું બાળક હોય ને એટલું બધું મોટું ન થયું હોય કે 2-3 વર્ષ એટલું બધું મોટું ન થયું હોય, 1-1.5 વર્ષ આજુબાજુનું હોય, એટલે રીતે હજી ખાતા પીતા કોરું ભીનું કરતા એટલું બધું ન ફાવતું હોય. એટલે એ 2 વ્યક્તિ હાંજે બેઠા બેઠા વાત કરતા હોય. જે ઋષિપત્ની હોય ને એવો જવાબ આપે કે હવે 2 રસ્તા છે કે આ બાળકનું ધ્યાન હું બધી રીતે રાખું તો થાય છે એવું છે, ગર્ભની અંદર બાળક છે આનું વ્યવસ્થિત ધ્યાન નથી રાખી શકાતું, જો ગર્ભની અંદર બાળક છે એનું ધ્યાન રાખવાનું ચાલુ કરું તો ઓલું બાળક છે એમાં ધ્યાન નથી રખાતું, તો આની માટેનો રસ્તો શું છે, શું કરું કે એમાં વધારે મહેનત કરું. તો જે ઓલા ઋષિ મુનિ હોય એનો જવાબ એ રીતનો હોય કે પહેલાં તો તમે મને એ જવાબ આપો કે તમારે જોતું છે શું. આ સૌથી કોઈ પણ પ્રશ્નનો સૌથી મોટો સવાલ કે હકીકત તમારે શું જોતું છે. આ સીધી વાત છે. ઓલા ઋષિ પત્ની હતા એટલે એને ધન ધાન્ય સંપત્તિ યાદો કાંઈ ન કહેવાય, એટલે સામે બીજો સવાલ પૂછે એ કે મને નથી ખબર કે તમે મને શીખવાડો મારે કઈ વસ્તુ મગાય. એટલે આ લોકો એમ કે તો કોઈ પણ જ્યારે વસ્તુ માંગવાની હોય ને ત્યારે એવું નક્કી કરે ગુરુ મહારાજ જે આપે ને સ્વીકારીએ, બાકી તો હોતે ને એમ કે માગો ને માગો તે આપણે સમજણ કહેવાય કે ભાઈ થોડીક સમજણ હોય તો એનાથી આપણે ઊંધા રસ્તે ન ચડીએ અને જીવનમાં થોડીક શાંતિ હોય તો આપણે સારું કહેવાય. એટલે ઓલા લોકો રસ્તા ઉપર હાલે
એ કે તો બીજો સવાલ, તમે સંતાન છે, તમે કહો છો તમારે બેયનું ધ્યાન રાખવું છે અને ઉછેરીને વ્યવસ્થિત મોટા કરવા છે, તો હું કામ ઉછેરીને મોટા કરવા? તમારા સંતાનનું ધ્યાન જ હું કામ રાખવું છે? તમને ક્યાં એવું શાસ્ત્ર પુરાણમાં લખેલું કીધું છે કે કયા વ્યક્તિઓ કહી દીધું કે ભાઈ માતા પિતાને સંતાનનું ધ્યાન રાખવું જ પડે? આવું કોઈને કીધું? લાગ્યા કે જ્યારથી સમજવા શીખ્યા ત્યારથી બધા એવું કીધું ભાઈ સંતાનનું ધ્યાન રાખવાનું, એટલે આપણે રાખીએ છીએ. એ કે તો ક્યારેય મનમાં એવો સવાલ થયો કે આપણે હું કામ સંતાનનું ધ્યાન રાખવાનું હોય? એટલે કે એવો તો ક્યારેય સવાલ નથી થયો, બસ ખાલી કોકે કીધું કરવાનું એટલે રાખવાનું. એ કે તો પહેલાં એ નક્કી કરો કે આપણે સંતાનનું ધ્યાન હું કામ રાખીએ છીએ, કે આપણે જે પતિ પત્ની એકબીજાનું ધ્યાન હું કામ રાખીએ છીએ, આપણા જે માતા પિતા હોય એનું ધ્યાન હું કામ રાખીએ છીએ. જ્યારે તમારા મનમાં સવાલ આવશે ને ત્યારે તમારા મગજમાં જવાબ આવશે, અને જવાબના આધારે તમે કોઈ પણ ગૂઢ રહસ્ય હોય એ સુલટાવી શકશો. લાગે તો મને ખબર નથી કે આપણે સંતાનનું ધ્યાન હું કામ રાખવાનું હોય. લાગે તો પહેલો એનો સાદો જવાબ તો એ આવે કે ભાઈ એના તરફથી કોરું ભીનું નથી કરી શકતા, ખાવાનું વ્યવસ્થિત નથી ખાઈ શકતા, એટલે આપણે કે એનું ધ્યાન રાખીએ છીએ, કારણ કે આપણી ફરજમાં આવે છે. બાળક હોય ધીમે ધીમે મોટો થાય, આપણા માતા પિતા આપણું ધ્યાન રાખ્યું એટલે આપણે એનું ધ્યાન રાખીએ છીએ, એટલે રાખીએ છીએ. લાગે બરોબર. એ કે તો હવે બીજો સવાલ ત્યાં આવે કે કેટલા હદ સુધી આપણે એનું ધ્યાન રાખવું, કેટલા હદ સુધી તમે એના ભેગા જ આટા મારશો, ક્યારથી તમે એને મુક્ત કરશો? એ કે ત્યાં ઓલા જે આપણે ધૃતરાષ્ટ્રની વાત નહોતા કરતા એ આવશે કે જેટલા હાથ સુધી તમારો હાથ લાંબો થાય છે ત્યાં સુધીની જ તમારી દુનિયા છે, કે જ્યારે સંતાન તમારી પાસે છે ત્યાં લગન તમે એનું ધ્યાન રાખો. એક વખત તમારી નજર બહાર ગયું કે તમારા હાથથી બહાર ગયું, કે ઘરમાં 4-5 વ્યક્તિ હોય, જ્યારે એક વ્યક્તિ સાચવતા હોય બીજા વ્યક્તિની નજર હોય ત્યાં લગન બરોબર છે. પછી પોતાનું જે કર્મ છે ને એની ઉપર ધ્યાન રાખો, કે જેવી રીતે અત્યારે આપણે 3-4 વ્યક્તિ છે કે જે આપણા આશ્રમમાં એ ઓલા બાળકનું ધ્યાન રાખે છે, કે તો તમે જે ગર્ભ છે ને આની અંદર ધ્યાન રાખો. એટલે તો આ લોકો એમ કે તો ઓલું મારું બાળક એનું હું જે મને મારાપણું લાગ્યું, ત્યાં આ લોકો જવાબ દેતા કે જે મારાપણું લાગ્યું ને આ ભૂલ છે, કે તમે બાળકનું ધ્યાન એટલે નથી રાખતા કે એટલે કે ભાઈ બાળક બહુ સારું છે, જ્યારે દાંત કાઢેથી મને મજા આવી, રોવેથી તમને દુઃખ થાય, એટલે બાળકનું ધ્યાન નથી રાખવાનું. બાળકનું ધ્યાન એટલે નથી રાખવાનું કે ભાઈ આપણે બાળકનું ધ્યાન રાખશું, એ મોટા થાય, એને કે હાથ પગમાં વાગી ગયું, કઈ રીતે આપણે એને ઉછેરીને મોટા કરશું, એ આપણે સાચવશું, એટલે બાળકનું ધ્યાન નથી રાખવાનું. બાળકનું ધ્યાન ખાલી એટલે રાખવાનું હોય કે જ્યારે પાછા તમે મૃત્યુલોકની અંદર આવો ત્યારે જો તમે કોઈ બાળકનું ધ્યાન રાખેલું હોય ને ત્યારે તમે મૃત્યુલોકમાં હો ને તે કોક તમારું ધ્યાન રાખવાનું આવે. આ ખાલી એક એવું કારણ છે. અને આ હોતે તો લાગુ પડે જ્યારે કોઈ પણ વ્યક્તિને સંતાન પ્રાપ્તિમાં બાળકો થઈ ગયા હોય, ત્યાંથી આ નીતિ નિયમો લાગુ પડે. બાકી એની સિવાય તો એવું છે કે કેટલા જગ્યાએ નોખા એના સોલ્યુશનો છે, પણ જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થઈ ગયો ઘરમાં એટલે કે આપણે એક ફરજની અંદર આવી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આવું વિચારીને પોતાનું જીવન જીવે કે જેમ આપણે ઉદાહરણ દેતા હોત ને ઘણી વખત કે કોઈ નાનું બાળક છે એને કોઈ વસ્તુનું વેન કર્યું, તમે વસ્તુ લાવીને દીધી જો એ વ્યક્તિ રાજી થયો તમને મજા આવી તો ખારી વસ્તુ કહેવાય, પણ આ બહુ વખાણે લાયક વસ્તુ ન કહેવાય. કે જેવી રીતે આનો જ્યારે નેગેટિવ પોઈન્ટ ત્યારે આવીને ઊભો રહી જાય જ્યારે આપણા જીવનમાં ન કરે નારાયણને એવા પ્રસંગો આવીને ઊભા રહી ગયા, કે જેમ સેલૈયા જેવું, કે સેલૈયાને કેમ ખાંડી નાખવો પડ્યો, તેને માતા પિતાના જીવનમાં એવી પરીક્ષા આવી ગઈ કે પોતાના છોકરાને પોતાના હાથે વધ કરવો પડ્યો. જો કે ત્યારે તો એ લોકોએ વરદાનમાં જ માગી લીધું હતું કે ભાઈ આજ પછી ક્યારેય અમારી જે ભલે પરીક્ષા લીધી બીજા કોઈની પરીક્ષા નહીં લેતા, એટલે એવું તો ક્યારેય વિચારવાનું નહીં કે કોઈ પરમાત્મા આપણી આ રીતની પરીક્ષા લે ન કરે. નારાયણને કોઈના જીવનમાં કોઈ એકાદ એવી ઘટના ઘટી તો ભગવાનને બાને નહીં ચડાવતા, ઓલા લોકોએ સાઈન કરી દીધું ભાઈ અમે એવું નથી કરતા, તમે પોતાના કર્મના આધારે ફળ ભોગવો છો. એટલે એવું થાય કે ધારો કે અંત સમયની વાત નથી પણ એ બીમાર પડ્યું, એને કોઈ પ્રોબ્લેમ આવ્યું, તે તમારું જે મન છે ને એ દુઃખી ન થવું જોઈએ. ભલે પોતાના ફરજમાં આવતો એ પ્રમાણે બધું કરો, તમે દવાખાને લઈ જાઓ, એની પર નજર રાખો, એની પર ધ્યાન રાખો, પણ જે મન દુઃખી થાય છે ને જે સુખી થાય છે ને આ બેની વચ્ચે રહેવાની જે કળા છે, જે અદ્ભુત કળા છે એને નામ કહેવાય. મનને સ્મરણમાં એટલે જ લગાડવાનું હોય કે જ્યારે આપણું જે બાળક છે એ સુખી થાય ને તો એને જોઈને ભલે તમે રાજી થાવ પણ મન ઉપર એની અસર ન થાય. એ દુઃખી થાય ત્યારે ભલે તમે બહારથી જોતા એમ લાગે દુઃખી છો પણ મન ઉપર એની અસર ન થવી જોઈએ. એને જે આપણે એવું કહેતા કે ભાઈ વિશ્વ જે આપણે વશિષ્ઠ મહારાજનું ઉદાહરણ દઈને એવું કહેતા કે જે એના સંતાનો હતા આ વિશ્વામિત્રએ કાપી નાખ્યા હતા, એનો અંત કરી નાખ્યો હતો. તો હોતે એક સેકન્ડમાં એ લોકો એમ કહે કે ભાઈ તોનું મૃત્યુ હતું એક નિમિત્ત બની ગયા હતા. કે જે આપણે ઘડીક પહેલાં નરસિંહ મહેતાની વાત કરતા હતા, જે એનો એકનો એક દીકરો બતાવે એ ત્યારના વ્યક્તિઓ એક પ્રકારનો એનો લોહી સૂઈને છેલ્લે એનો અંત જ કરી નાખ્યો. ત્યારે એ લોકોએ હોતે મોઢેથી એવું શબ્દ વાપરી લીધી હતી કે ભાઈ આ તો ક્યાં આપણા સંતાન કે પરમાત્મા આપ્યા હતા, એ લોકો લઈ ગયા હતા, એ લોકો હતા એવા શબ્દો વાપરી ગયા. એટલે એવું કહેવાય છે. અને આની માટે કેવું તો હોતે ને કહેવાય કે વ્યક્તિઓ એટલા હદ સુધી સ્વાર્થી છે, જે માણસો છે એટલા હદ સુધી સ્વાર્થી છે કે પરમાત્મા જ્યારે આખી દુનિયા બનાવી છે ને ત્યારે વહેલા મોડા જ્યારે એને બાળકની ઉત્પત્તિ કરી છે, બે વ્યક્તિના મિલનથી બાળકનો જન્મ થાય ત્યારે બાળકને એક અંદર એને કેવી અદ્ભુત કળા પૂરી રહી છે કે જ્યારે એ બાળક એક દાંત કાઢે કે જ્યારે એ રોવે ત્યારે એનો જે અવાજ છે એ અવાજ એટલો લોભામણો હોય કે બીજા કોઈ વ્યક્તિને એની અસર કરે કે ન કરે, પણ એના જે ઘરમાંના વ્યક્તિ હોય એની ઉપર કુદરતી એની એટલી અસર થાય, એટલી ઘાટી અસર થાય કે દાંત કાઢે ને તો બધા વ્યક્તિ ખુશ થઈ જાય. કદાચ એનું ગમે એટલું કોરું ભીનું કરવું પડે એને કોઈ પ્રોબ્લેમ ન હોય, એ રોવે ને તો બધા વ્યક્તિ દુઃખી થઈ જાય છે.
તો એટલી બધી અસર શું કામ થાય છે? કારણ કે પરમાત્માને ખબર છે કે જો આગળ આ લોકોને નોર્મલ વ્યક્તિની જેમ રાખે ને તો એને સંતાનનું ધ્યાન નહીં રાખે, એટલે હદ સુધી વ્યક્તિ સ્વાર્થી છે. એટલે એની માટે સ્પેશિયલ ઓલા બાળકની અંદર એક એવો પાવર દેવામાં આવ્યો, એવું વરદાન દેવામાં આવ્યું. એક એવું ધ્યાન રાખો કે આ જે વરદાનને જે માયા છે ને એની અસર તમારા ઉપર એ રીતની ન થાય. તમે કૃષ્ણ ભગવાને કીધું એ રીતે એનું કર્મ હોતન કરી શકો અને મનથી એને કાઢી શકો. જ્યારે તમે તમારું જીવન બાળક આરે જીવી શકો ત્યારે એવી જ રીતે તમે તમારું જીવન જોબમાં રાખી શકશો. એવું જ તમે ધંધારથી વ્યક્તિ તરીકે રાખી શકશો. કે જેમ કે ધંધાની એ રીતની વાત કરતા તો આપણે એના આધારે હોતન ઉદાહરણ લઈને વાત કરીએ. હમણાં એક વખત દુકાને બેઠા ત્યારે ધંધા તરીકે પ્રભુ હોતન બેઠા હતા, બીજો એક વ્યક્તિ હોતન એવો હતો. એ હોતે ને રીતે ધંધામાં ઘણા ખરા આગળ નીકળેલો હતો, પણ એનો ધંધો એ રીતનો હતો કે બાકી ઉઘરાણામાં હોતે જાય એટલે ઘડીએ ઘડીએ ફોન કરે રાખવો પડે, મહેનત કરે રાખવી પડે. ઓલા લોકોને વહેલા મોડા હોતે પેમેન્ટ આવી જાય પણ વહેલા મોડું થાય. એટલે એનું કેવું રોજ એનો ટાઈમ ફિક્સ, એટલા વાગ્યા થાય એટલા વાગ્યા સુધી રોજ ઉઘરાણામાં ફોન કરવાનો. એક એનો ધંધો છે કે એટલા વાગ્યા થાય એટલા વાગ્યા સુધી સેલ કરવાનું, એટલા વાગ્યા થાય એટલા વાગ્યા સુધી ઉઘરાણામાં મહેનત જ કરવાની, માથાકૂટ જ કરવાની. એટલે જ્યારે વ્યક્તિ એની બધી વાતચીત કરી નહીં તો વયો ગયો, એની પાસે નામે નહોતું એટલે એની ઉપર તો ક્યાં ડિટેલમાં વાત કરવી. પણ જ્યારે વયા ગયા ને ત્યારે મેં પ્રભુ હારે વાત કરતો કહેતો હતો, મેં કીધું એવું સમજવામાં આવે કે કોઈ પણ વ્યક્તિ ભણવામાં મહેનત કરે છે, ધંધામાં મહેનત કરે છે, જોબમાં મહેનત કરે છે, એ હકીકત શરીરથી મહેનત કરે છે, મનથી મહેનત કરે છે. એટલે એવું સમજવામાં આવે કે પરમાત્મા કોઈ પણ રૂપમાં એને ધનમાં કે બુદ્ધિ બળે કે કોઈ પણ રીતે એનું ફળ આપે છે. પણ આ એક કેવી મહેનત કે વ્યક્તિને ખાલી સામેવાળાએ માથાકૂટ કરવાની તો પોઝિટિવ કહેવાય, નેગેટિવ કહેવાય, શું કહેવાય? તો આનું ફળ કઈ રીતનું મળે કે વ્યક્તિ સામેવાળા વ્યક્તિ માથાકૂટ કરે છે તો એનું હોતે કોઈ નેગેટિવ પરિણામ મળે છે. નકર લીગલી ધંધો હોતે છે ઉઘરાણું તો કરવું તો એ હોતે ખોટું ન કહેવાય. તો આનું તારણ શું કહેવાય? તે લોકોનો મત એ રીતનો હતો કે ફરક પડે છે કે વ્યક્તિ કઈ રીતે ઉઘરાણી કરે છે, એ એના આધાર રાખે કે એનો ધંધો કઈ રીતનો છે. જો કોઈ વ્યક્તિનો ધંધો એ રીતનો છે અને જે આદર્શ પરિસ્થિતિ હોય, નોર્મલ જે 90% ધંધામાં હોતી એની વાત કરીએ છીએ, 10%ની વાત અલગ છે. જે 90% ધંધા છે એ રીતની વાત કરીએ તો એમાં એ રીતનું હોય કે એને શાંતિથી ઉઘરાણી હોય ને કરતી રહેવાની. એક પ્રકારનું એક આપણે વાંચતા હોય ને કેમ હોય કે આપણે હિસાબ કેમ કરતા હોય એ રીતે મન ઉપર એની અસર ન થાય. પછી ભલે ફોનમાં વ્યક્તિ ગરમ થઈ જાય, કહેવાનું કે ન કહેવાનું કે સામેવાળા વ્યક્તિ ઉપર આધાર જે રીતે વાત કરવાનું, પણ મન ઉપર એની અસર હચોડી ન થાય એની રીતે કોશિશ કરતો જાય ધીમે ધીમે. તો થાય એવું કે એણે સામેવાળા વ્યક્તિને માથાકૂટ ભલે કરી પણ એ તો ઓલો વ્યક્તિ એને લાયક હતો, સીધી રીતે વાત છે, ધંધો કરવા બેઠા છે, કોઈ સમાજ સેવા તો છે નહીં. નકર પ્રભુ ઘણી વખત વાત કરે તો તેના નામનું પરબ ન ખોલ નાખે, અમે એ રીતની વાત કે ભાઈ ધંધો છે એટલે વ્યક્તિ મહેનત કરે છે તો એનું ફળ એવું પાકી પડે કે એણે જેટલી માથાકૂટ કરીને માથાકૂટનું પરિવર્તન હોતું ફળ એવું થાય કે એનું જીવન એવું શાંતિમય થાય. કુદરતી આગળ જતા કે એને એવા વ્યક્તિઓ મળે કે જે કામ સંભાળીએ કે પોતાનો ધંધો એવો થઈ જાય કે ઓલા નથી કહેતા ભાઈ ઓટો પાયલોટ ઉપર ધંધો હાલે, એ શબ્દ અમે ઘણી વખત વાપરતા હોય. ઓટો પાયલોટનો મતલબ એમ થાય કે ધંધામાં ખાલી આમ દિવસમાં જઈને 10 મિનિટ નજર જ રાખવી પડે. કે જેમ કે અંબાણી હોય તો એ કે ઘરે જીવોમાં ફોન ન કરતો ભાઈ તમારે બેલેન્સ પતી ગયું, એનો ધંધો ઓટોમેટિક હાલે છે. એના હાથ નીચે એટલા કર્મચારી છે કે અત્યારે અમે હોતે જે કંપની અંદર કામ કરે એના જે શેઠ છે એને એ ખબર ન હોય કે ભાઈ કેટલા કર્મચારી છે કે એને કેટલો પગાર કરો, તો મહિનાની જે છેલ્લે તારીખ આવતી હોય ત્યારે પગાર ઓટોમેટિક થઈ જાય છે. એટલે એની જેવું એવું જીવન થાય કે જ્યારે તમે પોતાના કર્મયોગની અંદર હાલો છો. એવી રીતે જે આપણે વાત કરતા કે જે વ્યક્તિ મેરેજ દ્રષ્ટિએ આવેલા હોય ને આગળ એવું નક્કી કર્યું હોય કે આપણે ધંધામાં અને એમાં આખું જે શરીર છે એને એની અંદર નાખી દેવો છે, ત્યારે તમારું જે કર્મયોગ હોય ને એ રંગ ખીલાવી બે. એ રંગ એનું એવું ખીલાવી બે. જો કે આમાં હોત એને કેવો તો રાખીને બેઠા છે આ લોકો કે જો કોઈ વ્યક્તિ કર્મયોગી હોય એમાં ત્યાંથી બે રસ્તા વાપરવા પડે. એક એવો કર્મયોગી કે જે ખાલી કર્મયોગ કરે છે, તો એને એવું થાય છે કે જ્યારે એને સંતાનને એ લોકો જે નવી પેઢી હોય એ લોકો ધર્મ અને ધંધોની બધું સંભાળી લે ત્યારે પોતા પાસે ઘણો ખરો ફ્રી ટાઈમ હોય, ત્યારે એને હકીકતી કરવાનું હોય, ધ્યાનસ્થાનની અંદર સ્થિર થવાનું. અને જે વહેલી પેઢી છે ને એની ઉપર ધંધાની નજર રાખી દેવાની કે એ લોકો કે આમ તેમ નથી કરતા નહીં રીતે. પણ ધારો કે એવું થયું છે કે જે ધ્યાનસ્થાનની અંદર છે ને વ્યક્તિ નથી સ્થિર થઈ શકતો, તે સ્થિર નથી થઈ શકતો અને એની પાછળનું કારણ એક જ છે, એ બીજો વ્યક્તિ કે જે બીજો વ્યક્તિ છે ને એ હોતે ને કર્મયોગી છે, એ ધંધામાં ધ્યાન દે છે. પણ જે પેલી 5 મિનિટ છે ને એ બહુ મોટી ગેમ છે. 24 કલાકની અંદર એને 5 મિનિટ કોઈ પણ રૂપમાં કાઢીને એને ધ્યાનમાં બેસી લેવાનું. એ એટલું મોટું પરિણામ છે કે એ એની જે 5 મિનિટ છે ને જ્યારે એને સ્વતંત્રતા દે, કલાક 2 કલાક 3 કલાકનો સમય છે ને ત્યારે એ અડધી કલાક એ વ્યક્તિ બેસી શકશે. વેકેશન કે રજા આવશે ને ત્યારે એ વ્યક્તિ બેસી શકશે, ઓલો વ્યક્તિ નહીં બેસી શકે. એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું ગમે એવા કર્મયોગી હોય, પણ થાય ને તો 5 મિનિટ થોડીક એવી બચાવી લેવાની કે જેને તમે ધ્યાનસ્થમાં રાખી શકો. નકર છેલ્લે એવું થાય કે જેમાં હોતે આપણે વાત કરતા હતા કે ઘણી વખત હોય પરમાત્માને મેળવવા માટેના ઘણા ખરા રસ્તા હોય કે જેની અંદર સેવા આવે, સત્સંગ આવે, સ્મરણ આવે, ધ્યાન આવે, કે જે આપણે કર્મયોગની વાત કરતા હતા એક પ્રકારની સેવા કહેવાય કે ભાઈ આપણે કોઈ પણ રૂપમાં પ્રભુને એક રીતની સેવા કરી. તો એ રીતની જે સેવા કે જેમ કે ઉદાહરણ લેવું તો હનુમાન જેવા કોઈ વ્યક્તિનું ઉદાહરણ કે જે ધ્યાનસ્થાનની સ્થિરની અંદર રામ મેળા ત્યારથી રામનું જે શરીર હોય શાંત હોય ત્યાં લગીને પોતે પણોઠી વાળીને બેઠા હોય ને, એવું શાસ્ત્ર પુરાણમાં કે વ્યવસ્થિત રીતે લખેલું નથી, બધા વ્યક્તિ કલ્પનામાં જે રીતની વાત કરી. તો એ રીતે કોઈ એવા વ્યક્તિ છે કે જે ખાલી સેવા કરે છે ધન ધાન્યથી કે શરીરથી કે મનથી,
બીજો એક વ્યક્તિ એવો છે કે જે હેરોડ 5-10 મિનિટ ધ્યાનમાં બેસે. બેનો મોટો ફરક જાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ખાલી સેવાના રસ્તે એલો હોય ને, તો જ્યારે એનું પરિણામ પાકે, ફળ પાકે ને, ત્યારે બીજા વ્યક્તિ કરતાં એ ધન ધાન્ય રીતે અને શારીરિક રીતે, સંપત્તિ રીતે, બધી રીતે આગળ હોય. પછી ફરક એ પડે કે એના વિચારો જે સ્મરણ નથી થયા ને, એટલે એક રીતનું એવી સિક્કાની કોઈન જેવું હોય કે જો હરખા રસ્તે હેલો તો બહુ વ્યવસ્થિત હેલો જાય. એને એવા ચાન્સીસ મળે. આજુબાજુ વ્યક્તિની ખાલી સેવા કરે, જેમ કે માતા પિતા છે એની સેવા કરે છે, બાળક છે એની સેવા કરે છે, તે પ્રગટ પુરુષો હોય એટલે એનું કર્મયોગ જ એની બધી સેવામાં આવ્યું છે અને બહુ બેલેન્સ ભેગું કરે. પણ એ બહુ મોટો વાળો રસ્તો છે કે માતા પિતા પ્રગટ પુરુષ હોય તો, હનુમાનને રામ મળ્યા તો, રામને યુદ્ધ કરવાની જરૂર પડી તો, રામને યુદ્ધ કરવામાં પર્વત ઉપાડી લાવવાની જરૂર પડી તો એ કરી શકે. ધારો કે કૃષ્ણ અવતાર ચાલુ થયું કે કૃષ્ણ અવતારમાં કૃષ્ણ બલરામ બેને યુદ્ધ કરવાનું હતું, બાકી જે મેઇન યુદ્ધ હતું કુરુક્ષેત્રમાં એમાં કૃષ્ણ ભગવાન સારથી બનીને ઊભા રહી ગયા હતા. ત્યાં હનુમાન ખાલી એટલી સેવા કરી કે ભાઈ અર્જુનના રથમાં રહી ગયા, તો એની સિવાય બીજા કેટલાય વાનરો હતા, બાકી બધા વાનરોને હું સમજવું. એટલે ન્યાય એવો 5 મિનિટનો નિયમ લાગુ પડે કે જો તમે ધ્યાનસ્થમાં સ્થિર થઈને હેલા રેખા હો ને, તો અંત સમય એવો આવે કે જ્યારે ગુરુને સેવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી, અથવા તો ગુરુનું શરીર જ ન રહ્યું, તો સેવા તો કેમ કરવાનું? તો તમે નામના સહારે, નામના આધારે ઋષિમુનિઓના રસ્તા ઉપર હાલી શકો કે જેમાં તમે આગળની યાત્રા કરી શકો. એટલે એ આગળની યાત્રા છેલ્લે જરૂરી બની જાય છે. આનાથી ફરક પડે કે જ્યારે વહેલા મોડું પાછું શરીર ફેરીને આવવાનું થયું અને ત્યારે 2 પાસ પછી આપણને મળે ને, તો તેને આપણા મનનો એવો પ્રભાવ પડશે કે એનો ઉપયોગ કઈ રીતે કરો. નકર એક વ્યક્તિ મોજ મસ્તીની અંદર નાખી દે, જે આખું બેલેન્સ આમ ભેગું કર્યું હતું ને આમ ઉડાડી નાખશે. અને બીજો વ્યક્તિ ગમે એટલું બેલેન્સ હોય ને, બેલેન્સમાંથી બેલેન્સ ભેગું કરશે. કે એક વ્યક્તિને એસી મળે ને, તો તેને એમ નક્કી કરે કે ભાઈ હાલો એની જગ્યાએ આખા બહુ મોટા વાલા નથી કહેતા કે આપણે એટલી પ્રોપર્ટી પાવર છે તો શિમલા મનાલી એમ ફરવા જાય. બીજા એક વ્યક્તિને એસી મળે તો એમ નક્કી કરે છે ભાઈ અડધી કલાક ધ્યાનમાં બેસીશું. આ 2 વ્યક્તિને પ્રોપર્ટી પાવર હરખા મળે, પણ બેના વિચારો અલગ છે, જેમાં ખોટું કાંઈ નથી. કોઈ પણ વ્યક્તિ પોતાને પાવરનો ગમે રીતે ઉપયોગ કરી શકે, પણ એક રિસ્કવાળો રસ્તો છે અને એક સેફ્ટીવાળો રસ્તો છે. બેનો બેલેન્સ કરીને જે વ્યક્તિ હાલી ગયા ને, એને કર્મયોગી વ્યક્તિ કહેવાય. બાકી એક સાઈડનો રસ્તો હોત ને, વ્યક્તિનો ભૂલવાળો જ છે. નકર જે વ્યક્તિ મોજ કરવા ગયો વહેલા મોડો, એને એમ થાય કે આપણા હાથમાં કંઈ ન રહ્યું. જે વ્યક્તિ એમ નક્કી કર્યું કે નકરું ધ્યાનમાં બેવું, એને એક ટાઈમ પછી મનમાં એવું છે કે આ બધા જલસા કરે ને, પરંતુ આપણે કેટલી સારી પાવર છે, હાલો ને આપણે જલસા કરીએ એમ કરીને જોઈ શરીર લઈને પાછો આવી ગયો અને ખાલી જલસા કરવામાં કર્યું તો એક શરીરમાં હતું નહોતું કરી નાખશે. એટલે જે વચલો રસ્તો છે એ બધી રીતે બરોબર છે. આ વચલો રસ્તો કેમ પકડો? એક જ રીતે પકડી શકે. જ્યારે એમ થાય કે કંઈ કરવું છે, સ્મરણ કરીને તમે તાર કરી નાખવાનું. કોઈ પણ વખતે મોજ મસ્તી કરવાની ઈચ્છાથી થોડી ઘણી કરી નાખવાની, એમાં કાંઈ ખોટું નથી. પણ સ્મરણ કરીને આ એક વસ્તુ કોઈ દિવસ નહીં ભૂલો, ને એક રામબાણ છે એનો ઉપયોગ રાખવાનો.